તો કાલે મેં યુટ્યુબ પર વ્લોગ એટલે નહીં મૂકેલો કેમ કે યુટ્યુબ માટે વ્લોગ બહુ નાનલો પડતો હતો. તો એટલો નાનલો વ્લોગ મૂકતે તો તમે વિચારતા આટલો નાનલો વ્લોગ મૂકે એટલે મેં છે ને આજનો અને કાલનો મિક્સ વ્લોગ મૂકી દીધો છે. તો કાલે સવારે 11 વાગે મેં નાહી હતી. 11 વાગે નાહી હતી કેમ કે કન્ટિન્યુ વરસાદ આવ્યા કરતો હતો તો મને પથારીમાંથી ઉઠવાની ઈચ્છા જ નહીં થતી હતી. તો ઉઠીને પછી મને લાગી હતી ભૂખ તો મેં બનાવવા લાગી સેવ મારું દિમાગ ચરવા ગયેલું છે કે આ શિમલા મિર્ચ અને ટામેટું બનાવ્યું હતું. સેવ ટામેટું એમ ગયા કરું. રોટલી શાક બની ગયું એટલે મેં ખાઈ બી લીધું. તે ખાઈને પછી અમે જે તે દિવસે ફણસ લાવ્યા હતા તે પાકી ગયું હતું તો તે ફાડવા બેઠા મારી દીદી લોકો. 2 હતા તેમાંથી એક તો કાલે કાપશું ને એક આજે કાપી નાખ્યું. તેમાંથી મસ્ત મીઠા મીઠા ચાપા કાઢ્યા અને ફ્રીજમાં ઠંડા થવા મૂકી દીધા. પછી દાળ ભાત બની ગયું હતું તો મેં દાળ ભાત જમી લીધું ગરમ ગરમ અને જમીને પછી મેં બેઠી બહાર વરસાદને જોતા જોતા મસ્ત બેસી રહેલી હતી. પછી જે ચાપા આપણે ઠંડા થવા મૂક્યા હતા તે મસ્ત ઠંડા થઈ ગયા હતા ને મીઠા બી એટલા જ લાગતા હતા. ટેસ્ટ તો મેં પહેલાં જ કરી લીધા હતા પણ હમણાં જ ઠંડા ઠંડા ફ્રીજમાંથી કાઢ્યા ને તો બહુ જ ટેસ્ટી લાગે. મને ઠંડા ઠંડા હોય ને તો બહુ ભાવે. અમારા બાજુ તો એને ચાપા કહે. તમારા બાજુ બી કદાચ એવું જ કહેતા હશે. એવું નહીં કહેતા હોય તો મને કમેન્ટમાં કહેજો શું કહે તે. હા, આજે તો આખો દિવસ વરસાદ આવ્યો હશે. પછી સાંજે મને ભૂખ લાગી તો મેં દૂધ અને હેપ્પી તેમાં નાખીને પછી જે મેં ડેલી તો નહીં 2-3 દિવસે ખાઉં છું તે ખાધું અને સાંજે દીદી લઈ આવી હતી વડાપાઉં તે ખાઈ લીધું હતું. તો આજે તો સવારથી જ વરસાદ ચાલુ હતું. સાંજથી જ વરસાદ ચાલુ હતું. તો મેં જે વરિયાળીનું પાણી પહેલાં આગળ બહુ પીતી હતી ને મતલબ મારા પેટમાં વધારે ગરમી એટલે તે મેં પાછું ચાલુ કર્યું છે કેમ કે મને હજુ વધારે ગરમી થઈ ગઈ છે અને મોઢા પર બધું ફુલ્લી થઈ આવ્યું છે એટલે મેં પાછું ચાલુ કર્યું છે. તે પીને અડધો કલાક પછી મેં ખાઈ લીધું શાક અને રોટલી. શાક તો મેં જાણી જોઈને બળાવી નાખ્યું છે કેમ કે એવું મસ્ત લાગે. પછી એક અમારે બીજું ફણસ બાકી હતું તે આજે દીદી લોકો કાપવા બેઠા હતા ને તેમાં તો બહુ જ બધા ચાપા હતા તો તેમાંથી બી ચાપા કાઢીને અમે ફ્રીજમાં ઠંડા થવા મૂકી દીધા. પછી મેં બનાવવા બેઠી હતી કઢી મસ્ત ટામેટાં અને બેસનવાળી ને આ કઢીની તારીફ તો મેં કેટલી વાર કરી છે તમારી સામે ને. પછી કઢીમાં મસાલો નાખીને એકદમ મસ્ત ચાળી કરીને થોડીક વાર રહીને જોજો એકદમ ગાળી થઈ જશે. આ મને આ કઢી ખીચડી સાથે તો નહીં પણ મને ભાત સાથે બહુ જ ગમે. એમાં એક ઉકાળ આવી જાય ને એટલે પછી મસ્ત આવી જાડી થઈ જાય જેવું એટલી મસ્ત. તો ગરમા ગરમ કઢી બનાવી એટલે અમે બી જમવા બેસી જ ગયા કઢી અને ભાત. તે જમીને પછી મસ્ત આરામ કરતી હતી ને આજે બી આખો દિવસ વરસાદ આવતો હતો તો મેં કશે નથી ગઈ બી નથી ને ઘરે મસ્ત સૂઈ રહેલી હતી. પછી બપોર પછી મને ભૂખ લાગી આવે એ તો તમને ખબર જ છે તો મેં વઘારી નાખ્યા મસ્ત મમરા ને મેં મમરા વઘારું તો રાઈ નહીં નાખું કેમ કે મને રાઈ નહીં ગમે ગાઈસ. તો મમરા વઘાર્યા એટલે એને એક મોટા થાળામાં મસ્ત નાખી દીધા અને અમારા ચિંટુની પણ મંટુ પર વિડીયો શૂટ કરાવતી હતી એટલે આવું હલાવ કરતો હતો એ પણ. પછી એમાં નાખી દીધા મેં 2-3 પડીકા ચણાની દાળ આલુ સેવ અને બીજું શું નાખ્યું હતું હા સેવ મમરા 1 તીખા. તો બધા પડીકા એમાં નાખી દીધા મેં. પછી જે અમે ટામેટું બારીક કાપ્યું હતું કાંદું કાપ્યું હતું તે નાખીને બધું મિક્સ કરી નાખ્યું. તમે વિચારતા હશો આટલું બધું કોણ ખાય. અમે 3 બેન જ કાફી ગાઈશ. તો અમે બી મસ્ત પેટ પૂજા કરી લીધી. તમે બી કરી લો. મળીએ કાલે. બાય.